નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટને પગલે દેશભરમાં પોલીસ એલર્ટ બની છે. તે જ રીતે શક્તિપીઠ અંબાજી ધામ રાજસ્થાને અડીને આવેલું હોવાથી માત્ર 4 કિલોમીટરની દૂરી પર ગુજરાત રાજસ્થાનની સરહદ આવેલી છે, જેને લઈ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોની પોલીસ આજે ભારે એલર્ટ મોડમાં જોવા મળી હતી. રાજસ્થાન તરફથી અંબાજી ગુજરાત આવતા વાહનોને સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા તમામ વાહનોની તપાસ કામગીરી કરવામાં આવેલી છે. જોકે ગત રાત્રેથી વાહનોની આ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, તે આજે પણ તે જ રીતે યથાર્થ ધોરણે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અંબાજી ગુજરાત તરફ આવતા વાહનની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેને લઈ ગુજરાતની બોર્ડર ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે પોલીસની આ તપાસ કામગીરીને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે. જોકે જે રીતે ગુજરાતી સરહદ ઉપર પોલીસ વાહનોની તપાસ કામગીરી કરી રહી છે, તે જ રીતે માત્ર 500 મીટર દૂર આવેલી રાજસ્થાની બોર્ડર ઉપર પણ છાપરી ચેકપોસ્ટ પોલીસ ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા વાહનોની તપાસ કરી રહી છે, જેમાં ખાસ કરીને એક બાજુ ગુજરાતમાં મોટું શક્તિપીઠ અંબાજી ધામ છે, જ્યાં બીજી તરફ આબુ રોડમાં મોટું રેલવે સ્ટેશન હોવાથી રાજસ્થાનમાં પણ ગુજરાત તરફથી આવતા વાહનોમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ લઈને પ્રવેશ ન કરે તેની તકેદારીના ભાગરૂપે રાજસ્થાન પોલીસ દ્વારા પણ સઘન તપાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે. જોકે બંને રાજ્યોની આ તપાસ ઝુંબેશ દરમિયાન હમણાં સુધી કોઈપણ જાતના શંકાસ્પદ અને ગેરકાનૂની ચીજવસ્તુ મળી આવેલ નથી. જોકે સતત બીજા દિવસે પણ અંબાજી પોલીસ અધિકારીઓ સુરક્ષા કર્મીઓને ડોગ સ્પોટ સાથે ફરી તપાસ હાથ ધરાઈ હતી.